જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મીઓની અટકાયત શરૂ કરવામાં આવી છે। પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના કર્મીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સીએમ સુધી ન પહોંચે તે તકેદારીના ભાગરૂપે તમામ લોકોની અટકાયતનો દોર શરૂ થયો છે। પડતર પ્રશ્નો મુદ્દે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે। તો ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળના કારણે કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે તમામ વિરોધ કરનારા અને હડતાળ કરનારા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે। સીએમ સુધી ન પહોંચે તેને લઈને પણ અટકાયત કરવામાં આવી રહી છે। તો પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે। સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, હાલ શું પરિસ્થિતિ? જે ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો રાજ્યના જે આરોગ્ય કર્મચારીઓ છે, જે એમકેએચડબલ્યુ અને એફએચડબલ્યુ ના કર્મચારીઓ છે, ઘણા છેલ્લા સમયથી જે નોકરીનો પ્રશ્ન છે તે ઉભો જોવા મળી રહ્યો છે। એટલે કે ગાંધીનગર ખાતે આજ રોજ જિલ્લા પંચાયત ખાતે તેઓ વિરોધ માટે પહોંચ્યા હતા અને તમામ લોકો જે સમયે વિરોધ કરી રહ્યા હતા તે સમયે ગાંધીનગર પોલીસ દ્વારા તમામ લોકોની જે અટકાયત છે તે કરવામાં આવી હતી। તેની સાથે જ જે આરોગ્ય કર્મચારીઓના જે પ્રમુખ છે, ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત જેટલા ઉમેદવારો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તે તમામની અટકાયત કરીને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। અને સાથે જ ગાંધીનગરના તમામ પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ધવલ, કયા મુખ્ય મુદ્દાઓ છે જેના કારણે આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે? જે ચોક્કસ મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે આરોગ્યના જે કર્મચારીઓ છે તેમની ભરતી કરવામાં નથી આવી। જે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ કર્મચારીઓ છે તેમની ભરતી નથી કરવામાં આવી। તે પ્રશ્ન ખૂબ મહત્વનો છે અને એ ભરતી ક્યારે કરાશે પણ માંગ છે તે કર્મચારીઓ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ઉમેદવારો છે તેમને ઘણા છેલ્લા સમયથી સરકારી નોકરીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને જે ફિક્સ પગારનો મુદ્દો છે તે પણ અહીંયા તેની અંદર ઉપાડવામાં આવ્યો છે। જી ધવલ, આભાર।